આજે વર્લ્ડ કિડની ડે ઉપર કિડનીની હેલ્થનું મહત્વ શું છે, કિડની રોગ થવાના કારણો શું છે અને તેને અટકાવવા માટે શું કરી શકાય, તેના માટે આપણે શહેરના વેલ નોન નેફ્રોલોજીસ્ટ ડૉક્ટર જયદીપ હિરપરા અને રિનલ ડાયટિશિયન ધ્રુપલ અકબરી પાસેથી થોડી માહિતી લઈશું. ડૉક્ટર જયદીપ સર, આમ તો આપણને બધાને ખ્યાલ જ છે કે કિડનીનું મુખ્ય કામ શરીરમાંથી પ્રવાહી રૂપે વધારાનો કચરો બહાર કાઢવાનું છે, પણ શું સામાન્ય લોકોને ખ્યાલ હોય છે કે આ ઉપરાંત બી કિડનીના બીજા કાર્યો હોય છે? હા, ચોક્કસથી ડૉક્ટર મનીષે જે જણાવ્યું એ પ્રમાણે કિડનીના લોહી શુદ્ધિકરણ સિવાયના બીજા ઘણા બધા કામ હોય છે, જેમાં એક મહત્વનું કામ છે કે આપણા જે શરીરમાં હિમોગ્લોબિન હોય છે એના માટે જે ઇરિથ્રોપોઇટિન નામનો હોર્મોન છે એ કિડનીમાંથી બનતો હોય છે. એ સિવાય આપણે જે તડકામાંથી મળતું વિટામિન ડી છે એનું એક્ટિવ ફોર્મ પણ કિડનીમાંથી બનતું હોય છે. આ સિવાય આપણા મેઇન બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનું એ કિડની મહત્વનું કામ કરે છે. ડૉક્ટર જયદીપ સર, કિડનીના રોગો થવાનું જોખમ સૌથી વધારે કોને હોય છે? હા, જે દર્દીને અનકન્ટ્રોલ સુગર છે, અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર છે, વારંવાર પેઇનકિલર ગોળી ખાવાની ટેવ છે, સ્મોકિંગનું વ્યસન છે, આલ્કોહોલનું વ્યસન છે, આ સિવાય કોઈને ફેમિલી હિસ્ટ્રી હોય, કોઈને વારંવાર સ્ટોન થતા હોય, અને આ બધા જ દર્દીઓ ડાયાબિટીસ બ્લડ પ્રેશરની સાથે જેને જાડાપણું હોય, જેને ઓબેસિટી કહેવાય, આ ખાસ કરીને એ લોકોમાં થોડુંક જલ્દીથી કિડનીનું ડેમેજ થવાનું કારણ વધારે હોય છે. તો સર, આજકાલ ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસ કેમ વધતા જાય છે? ખાસ કરીને જે ડાયાબિટીસ બ્લડ પ્રેશરના દર્દીઓમાં અવેરનેસનો અભાવ છે, પ્લસ ડાયાબિટીસને બ્લડ પ્રેશરના દર્દીઓને માન્યતા એવી છે કે આ ગોળી ખાવાથી લાંબા ટાઈમે કિડનીને નુકસાન થાય છે, જે તદ્દન ગલત વાત છે. જો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ નિયમિત રીતે ડૉક્ટરને રેગ્યુલર ચેકઅપ કરાવે, રેગ્યુલર દવાનો ડોઝ લે તો લાંબા ટાઈમે એમને કિડની ડેમેજ કે ટ્રાન્સપ્લાન્ટની જરૂર નથી પડતી. મેડમ, કિડનીની બીમારી થતી અટકાવવા માટે શું કરવું જોઈએ? ડૉક્ટર જયદીપ સરે કહ્યું તે પ્રમાણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું રેગ્યુલરલી ચેકઅપ તો કરાવવું જરૂરી છે, પરંતુ તેની સાથે સાથે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આના માટે ખોરાકમાં મીઠાનો ઉપયોગ ઓછો કરવો, એટલે કે અથાણા, પાપડ, નમકીન બિલકુલ નહીં લેવા. સિકેડીના દર્દીઓએ ખાસ કરીને પોટેશિયમ તેમજ ફોસ્ફરસ રીચ ખોરાક એટલે કે પાલક, ડ્રાયફ્રૂટ, દૂધ અને દૂધની આઇટમ, નાળિયેર પાણી વગેરેનો ઉપયોગ નહિવત કરવો. જો પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં આવે તો કિડની તેનું કામ ચોક્કસથી કરી શકે. ઓબેસિટી ધરાવતા દર્દીઓએ તેમનું વજન હેલ્ધી વેથી ઘટાડવું. તમાકુ અને આલ્કોહોલ મેજર રિસ્ક ફેક્ટર હોવાથી તેમનો ઉપયોગ તો બિલકુલ નહીં કરવો. હેલ્ધી વેલ બેલેન્સ ડાયટ તેમજ હેલ્ધી લાઇફસ્ટાઇલ એડોપ્ટ કરવી. So on this World Kidney Day, let's take a place. Are your kidney okay? ડિટેક્ટ અર્લી, પ્રોટેક્ટ કિડની હેલ્થ.